નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા. અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે અને દિવાળીના પર્વની આપ સર્વે ખેડૂત મિત્રોને શુભકામનાઓ. ખેડૂત મિત્રો, જ્યારે આપણે આજે એક નવી વેરાયટી જીરુના વેરાયટીની વાત કરવાની છે, જે છે ગયા વર્ષની અંદર અમે ઘણા બધા ખેડૂતોને અમે આ જે છે વવરાવેલી વેરાયટી છે અને જે ખેડૂતોના રિવ્યૂ અને જે ઉત્પાદન શક્તિ આની છે એના વિશે આજે આપણે વાત કરવાની છે. તો ખેડૂત મિત્રો, જે છે મંતવ્ય સીડની મંતવ્ય 09 કરીને જે વેરાયટી છે જીરુની, આની અંદર કેવા પ્રકારના પટ આપેલા છે, કેટલો એક વીઘા દીઠ આપણે આનું વાવેતર કરવું જોઈએ, કેવા પ્રકારનો આનો છોડ થાય છે, કેવા પ્રકારના પાયાની અંદર જીરુની અંદર આપણે ખાતરો આપવા જોઈએ અને આ કેટલા દિવસે પાકતી વેરાયટી છે. ખેડૂત મિત્રો, આની વાત કરવાની છે એ પહેલા આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને ખેડૂત મિત્રો, નવા ખેડૂત મિત્રો હોય તે સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણો જે વિડીયો છે એમને લાઈક આપી દેજો, જેથી કરીને જે આ માહિતી છે તમારા સુધી વધારેમાં વધારે વહેલી તકે પહોંચી શકે. ખેડૂત મિત્રો, જ્યારે આપણે સૌ જાણીએ છીએ હવે જે રવિ પાકની અંદર જે વાવેતરો ચાલુ થઈ રહ્યા છે, ધાણા હોય, જીરું હોય, ઘઉં હોય, લસણ હોય, ડુંગળી હોય કે કોઈ પણ અન્ય પાક હોય, જે હવે શરૂઆત થઈ ચૂકી છે, એટલે કે ક્યાંય ને ક્યાંય ધીમા ધીમા વાવેતરો શરૂ થઈ ચૂક્યા છે. પણ જ્યારે આપણે આજે એક એવી વેરાયટીની જીરાની વાત કરવાની છે કે જે અદ્યતન ટેકનોલોજી દ્વારા એની અંદર પટ આપેલો છે અને વધારેમાં વધારે ઉત્પાદન આપતી આ વેરાયટી છે, તો એ છે મંતવ્ય સીડનું મંતવ્ય 09. ખેડૂત મિત્રો, આની અંદર જે વેરાયટી છે એની અંદર 3 પ્રકારના સૌ પ્રથમ તો પટ આપેલા છે. કેવા આપેલા છે? તો કે જે પહેલું છે કે સારામાં સારો ઉગાવો લઈ શકે એમના માટે, અને જો સારો ઉગાવો લેશે, ઝડપી ઉગાવો લેશે અને જુસ્સાભેર જો આપણો છોડ જીરુનો નીકળશે તો ક્યાંય ને ક્યાંય શરૂઆતના દોરની અંદર વૃદ્ધિ વિકાસ પણ એમનો સારો થઈ શકશે. તો સૌ પ્રથમ તો પટ આની અંદર સારો ઉગાવો લે અને ઝડપી ઉગાવો લે એના માટેનો છે. પછી જે છે 50 થી 60 દિવસ સુધી લીલો સુકારો ન આવે એમનો પટ આપેલો છે. અને જે ત્રીજો પટ આપેલો છે એ જે રોગ પ્રતિકારક શક્તિ આની જે જીરાની વેરાયટીની વધે છે અને ક્યાંય ને ક્યાંય રોગ જીવાત આપણા જીરાની ફિલ્ડની અંદર ઓછા લાગે છે, વધારે વૃદ્ધિ વિકાસ થાય છે, વધારે ફ્લાવરિંગ બેસે છે અને વધારે વરિયાળી બેસવાથી ક્યાંય ને ક્યાંય આપણને સારામાં સારું આની અંદર ઉત્પાદન મળે છે. તો આ સૌ પ્રથમ વાત હતી કે આની અંદર કેવા પટ માપેલા આવે છે. લગભગ કોઈ પણ કંપનીના 3 પટ આપેલી જે છે વેરાયટી સૌ પ્રથમ મંતવ્ય કંપનીએ આપેલી છે અને ગયા વર્ષે આ લોન્ચ કરેલી વેરાયટી છે, બિલકુલ નવી વેરાયટી છે. ગયા વર્ષની અંદર અમે ઘણા બધા ખેડૂત મિત્રોને આનું વાવેતર કરાવેલું હતું. આપણી ચેનલની અંદર ઘણા બધા વિડીયો જે છે ગયા વર્ષના ફિલ્ડના અને જે છે ઘેરા ઉભેલા હોય છે એમના અને ખેડૂતોના રિવ્યુના પણ ઘણા બધા વિડીયો ઉપલબ્ધ છે. આપણી ચેનલની અંદર જઈ અને તમે આ વિડીયો જોઈ શકો છો. ત્યાર પછીની વાત આવે છે ખેડૂત મિત્રો, 1 વીઘા દીઠ આને 2.5 થી 3 કિલોગ્રામ લેખે આપણે વાવેતર કરવાનું રહે છે. જો આપણી વાવેતર જમીન જે છે એ કાળી હોય અને બિયારણને રોકે એવી હોય તો આપણે 2.5 કિલો ઉપર જવા દેવાનું હોય છે, નહીતર આપણે 2.5 કિલો સુધી ઇનફ, એટલે કે સારામાં સારો ઉગાવો આનો આવી જાય છે. બહુ ઘાટું પણ નથી થતું અને બહુ પારવું નથી પણ થતું. જ્યારે 1 વીઘા દીઠ આપણે 2.5 કિલો લેખે આને વાવીએ છીએ ત્યારે. અને ખેડૂત મિત્રો, ત્યાર પછીની વાત છે કે આનો જે છોડ છે એ છત્રી આકારનો છોડ થાય છે, ફૂટવાળો છોડ થાય છે, ખૂબ ઘાટું ફ્લાવરિંગ બેસે છે અને મોટો દાણો અને વજનદાર ને ચમકદાર આનો દાણો થાય છે. એટલે ખૂબ સારી ઉત્પાદન શક્તિને પણ આની અંદર આપતી આ વેરાયટી છે. અને ક્યાંય ને ક્યાંય આજે પટ દ્વારા પણ આપણને આની અંદર આનો જે છે પટ જે છે સુકારાના અને રોગ પ્રતિકારક શક્તિના એ ખૂબ સારા હોવાથી ક્યાંય ને ક્યાંય ઇઝરાયેલી ટેકનોલોજી દ્વારા આને પટ આપેલો હોવાથી કે ખૂબ સારા ઉત્પાદનો આની અંદર મળે છે. ત્યાર પછીની વાત આવે છે ખેડૂત મિત્રો કે ભાઈ અન્ય વેરાયટી કરતાં આ બીજું અલગ શા માટે પડે છે? તો કે એક તો સુકારાની તો વાત આપણે કરી, રોગ જીવાતની વાત કરી અને છત્રી આકારનો છોડ હોવાથી ક્યાંય ને ક્યાંય ફૂલની સંખ્યા વધારેમાં વધારે બેસે છે, ડાળીઓની સંખ્યા વધારે હોય એટલે એમ વધારેમાં વધારે ફ્લાવરિંગ બેસી શકે છે અને વધારેમાં વધારે ઉત્પાદન મેળવી શકાય છે. ખૂબ સારા આના રિવ્યુ છે, ખૂબ જ સારા વાવેતર ગયા વર્ષની અંદર આના થયેલા હતા અને વધારેમાં વધારે આ વર્ષે જો કઈ વેરાયટીનું વાવેતર થશે તો અમારા ખ્યાલ મુજબ જે છે મંતવ્ય સીડનું મંતવ્ય 09 વેરાયટીનું થઈ શકે છે. ખેડૂત મિત્રો, ખૂબ સારી વેરાયટી છે, પટ આપેલી છે. આની અંદર કોઈ પણ પ્રકારનો જે છે આપણે પટ આપવાનો રહેતો નથી. અને આપણે આગળ વાત કરીએ એમ આપણા જે છે ફિલ્ડ તમારે જોવા હોય તો આપણી ચેનલની અંદર જે છે વિડીયો એ
ઉપલબ્ધ છે। ત્યાર પછીની વાત આવે છે કે આની અંદર પાયાના ખાતરો જે છે એ કેવા પ્રકારના આપવા જોઈએ। તો ખેડૂત મિત્રો, જીરુની વેરાયટી ગમે તે હોય, જો પાયાનું ખાતર આપવું હોય તો આપણે ડીએપીની વાત લઈએ તો 1 વીઘા દીઠ 12 કિલો લેખે આપવું જોઈએ। જો 20-20-0-13 આપણે આપવાનું હોય તો 17 થી 18 કિલો લેખે આપવાનું રહે છે। અને એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર આપવાનું હોય તો આપણે 1 વીઘા દીઠ 20 કિલો જેવું આ ખાતર આપી શકીએ છીએ। અને એમની સાથે આ જે ખાતરો આપણે એની ભલામણ કરી છે એમાંથી કોઈ પણ એક જ ખાતર લેવાનું છે, ને એમની સાથે તમે 5 કિલો લેખે 1 વીઘા દીઠ આપણે ફાડા સલ્ફર પણ તમે આપી શકો છો। તમે 80% કે 90% સલ્ફર 1 વીઘા દીઠ 3 કિલો લેખે પણ આપી શકો છો। અને જો આ પણ ન આપવું હોય તો આપણી મિત્ર ફૂગ એવી જે છે બેક્ટેરિયલ એટલે કે માઇકોરાજા પણ 1 વીઘા દીઠ 1.5 કિલો લેખે આપી શકો છો। ત્યાર પછીની વાત છે જે છે એફએમસી કંપનીનું ફ્યુરાગ્રો જે આવે છે, જેની અંદર હુમિક એસિડ અને એમિનો એસિડ જેવા ઘણા બધા કન્ટેનો આવે છે, આનો પણ તમે 1 વીઘા દીઠ 2 કિલો લેખે આ ખાતર ભેગો જો આપણે આપી દઈએ તો ખૂબ સારા પરિણામો મેળવતા હોઈએ છીએ। અને જો આ પણ ન આપવું હોય તો આપણે ક્યાંય ને ક્યાંય ઓર્ગેનિક કાર્બિનો ઘણી બધી કંપનીઓના જે છે માર્કેટની અંદર આવે છે, તો એ જે અલગ અલગ પ્રોડક્ટ વાઇઝ અલગ અલગ વીઘા દીઠ આપણે એને વાપરવાનું હોય છે, તો પ્રોડક્ટ પ્રમાણે આપણે કાર્બન પણ આપણે ઓર્ગેનિક કાર્બન પણ આમની સાથે આપી શકીએ છીએ। ખેડૂત મિત્રો, આ હતી પાયાની વાત કે ભાઈ જે છે એ આવા પ્રકારના આપણે ખાતરો આપવા જોઈએ। અને વેરાયટીની પણ તમને વાત કરી કે જે છે મંતવ્ય 09 છે એ સારામાં સારું અને વધારેમાં વધારે ઉત્પાદન આપતી જે છે વેરાયટી છે। પણ આપણે જે જીરાને જે કાંઈ ખેડૂત મિત્રો જે આપણે જે વાવેતર કરવાના છે એમને અમારી અંગત સલાહ અંગત ભલામણ એ છે કે જે જમીનની અંદર આપણે ધાણા કરી નાખ્યા હોય, ધાણી કરી નાખી હોય, એ જમીનની અંદર આપણે જીરું વાવવું હિતાવહ નથી। ગઈ સાલની જો આપણે વાત કરીએ તો ક્યાંય ને ક્યાંય આપણને એની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળેલા નથી, ખૂબ ખર્ચો કરવા છતાં પણ આપણને ઉત્પાદન મળેલું નથી। એટલે જે જમીનની અંદર ધાણા કે ધાણી આપણે થઈ ગયેલા હોય એની અંદર આપણે વાવેતર કરવું ન જોઈએ। અને જ્યારે આપણે આજે આ જે છે 19/10/2025ની તારીખે જ્યારે આપણે વાત કરીએ છીએ તો અત્યારનું જે વાતાવરણ છે એ જીરાને બિલકુલ વાવેતર લગતું વાતાવરણ નથી, કારણ કે ક્યાંય ને ક્યાંય દિવસનું ટેમ્પરેચર છે જે ઊંચું જાય છે, એટલે ક્યાંય ને ક્યાંય ગરમીનું પ્રમાણ વધારે હોવાથી જીરાનું વાવેતર કરવાનો સમય થયો નથી। આપણે આ એડવાન્સની અંદર ખાલી આપણે તમને માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ। જ્યારે નવા વર્ષની અંદર ટેમ્પરેચર નીચું આવશે, ક્યાંય ને ક્યાંય ઠંડીનો માહોલ બનશે, ત્યારે જ આનું વાવેતર કરવું જોઈએ, જેથી કરીને સારામાં સારો ઉગાવો લઈ શકીએ। જો આપણે એડવાન્સ વાવેતર કરીશું તો ક્યાંય ને ક્યાંય જર્મિનેશનનો પ્રશ્ન મોટો આવે છે, ઉગાવાનો પ્રશ્ન મોટો આવતો હોય છે, તો અત્યારે આપણે આ વાવેતર કરવાનો સમય બિલકુલ જીરાનો નથી। અને જો કોઈ ખેડૂત મિત્રોને પાણીનો પ્રશ્ન હોય, વહેલું વાવી દેવું હોય તો ક્યાંય ને ક્યાંય આ જે ગરમીનો સમય છે એની અંદર થોડો ઘટાડો આવે ત્યાર પછી પાયાની અંદર 6 કિલો લેખે યુરિયા સાથે આપી અને જો વાવેતર કરશું તો સારો ઉગાવો આપણે લઈ શકશું। પણ અમારી ભલામણ એ છે કે ક્યાંય ને ક્યાંય ઠંડો માહોલ થવા દેવો પડશે, ઠંડુ વાતાવરણ થવા દેવું પડશે, અને ગરમીનું જે છે ટેમ્પરેચર નીચું આવે ત્યારે જ આપણે આનું વાવેતર કરવું જોઈએ। આ ફૂટવાળો છોડ છે, રોગ પ્રતિકારક વાળો છોડ છે, છત્રી આકારનો છે, વધારે ફ્લાવરિંગ બેસે છે, મોટો દાણો છે, ચમકદાર દાણો છે, અને ખૂબ સારું ઉત્પાદન આપતી આ વેરાયટી છે। અને આ સિવાયની પણ જો તમારે ક્યાંય ને ક્યાંય માહિતીની જરૂર હોય તો અમારો મોબાઈલ નંબર છે 9925590742। ખેડૂત મિત્રો, આ નંબર ઉપર તમે અમને કોલ કરીને પણ ભલામણ લઈ શકો છો, અથવા તો વોટ્સએપ દ્વારા પણ તમે મેસેજ કરીને અમારી પાસેથી માહિતી લઈ શકો છો। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે છે ચણાની વેરાયટીની વાત લઈને આવશું, એના પાયા અને ખાતરની વિશે પણ વાત લઈને આવશું। ત્યાં સુધી રજા આપશો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આપણા વિડીયોને લાઇક આપી દેજો, જેથી કરીને અન્ય ગ્રુપોની અંદર પણ શેર કરી દેજો, જેથી કરીને આપણે જે છે આવા ને આવા વિડીયો અને આવીને આવી માહિતી જે છે અન્ય ખેડૂતોને પણ મળતી રહે। રજા આપશો, નમસ્કાર।